वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, श्री गुणातीतानंद स्वामी महाराजनी जय, श्री भगत जी महाराजनी जय, श्री शास्त्री जी महाराजनी जय, श्री योगी जी महाराजनी जय, प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। प्रथम तो सौ योग मित्रों खूब खूब अभिनंदन आपवाना कि आप सौ सूरत थी वचनामृतना ज्ञाननी आटली ऊंडी जिज्ञासा लईने परम पूज्य प्रमुख स्वामी महाराज ने प्रसन्न करवा माटे, भगवान स्वामीनारायणनो सिद्धांत समझवा माटे अहींया सारंगपुर जेवा महान तीर्थमां पधार्या। आजना युवानोने वचनामृत जेवा ग्रंथमां जिज्ञासा होवी, आध्यात्मिक प्रश्नो होवा अने तेना समाधान मेळववानी पण इच्छा होवी अने तेमां पण खास करीने अक्षर ने पुरुषोत्तमना तत्वज्ञाનમાં આટલો રસ હો એ માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ ચમત્કાર કરીને કરી શકે, જે આપ સૌ કરી રહ્યા છો, એટલે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આનંદ પણ થાય છે। આજે સવારથી જે કંઈ અહીંયા વિષયો ઉપર વિષયો ચાલી રહ્યા છે એમાં અત્યારે મધ્યાહનો સમય થવા આવ્યો છે। જેમ ઘડિયાળના કાંટા ફરતા હોય છે તેમ શરીરમાં પણ એક કાંટો ફરતો હોય છે અને 12 વાગે એટલે આપોઆપ ભૂખ વાગે, લાગે નહીં વાગે, અને એવા અંદર ભૂખ વાગતી હોય તેવા સમયે જો આપણે કંઈ વધારે તત્વજ્ઞાનની વાતો કરીએ તો એ મારે માટે પણ મુશ્કેલી થઈ જાય। પરંતુ તેમ છતાં જે કેટલાક સનાતન સિદ્ધાંતો છે એ કોઈ પણ સમય સાંભળવા પ્રિય લાગે, કોઈ પણ સમય સાંભળવા ગમે એવા આજના સિદ્ધાંતોની ચર્ચા ચાલી રહી છે। આજથી 10,000 વર્ષ પહેલાનું ભારત યાદ આવે છે। આ હિન્દુસ્તાન એક એવો વિશિષ્ટ દેશ છે, આ એક એવી વિલક્ષણ ધરતી છે કે વિશ્વમાં જ્યાં સૌથી પહેલા પરમાત્માની ઉપાસનાનો નાદ ગુંજ્યો હતો। વિશ્વમાં અનેક દેશો છે, ધરતીના ઘણા નાના મોટા ટુકડાઓ છે, અને ધરતીના નાના મોટા ટુકડાઓ પર આદિવાસીઓથી માંડીને એવી કંઈક વિશિષ્ટ પ્રજાઓ પણ વસે છે। કોઈક જગ્યાએ ગ્રીક પ્રજા વસે છે, કોઈક જગ્યાએ રોમન પ્રજા વસે છે, કોઈક જગ્યાએ આરબ પ્રજા વસે છે, કોઈક જગ્યાએ યુરોપિયન પ્રજા વસે છે। પણ એ જે પ્રજાઓ દુનિયામાં જુદા જુદા ટુકડાઓ પર વસે છે એમાં એક હિન્દુ પ્રજા વિશ્વની એક વિલક્ષણ ને સૌથી શ્રેષ્ઠ પ્રજા છે। અને આ હિન્દુ પ્રજા એ 10,000 વર્ષોથી ભગવાનની ઉપાસના માટે, ભગવાનના ચરણોના આરાધના માટે વર્ષોથી 10,000 વર્ષોથી એક પરંપરા લઈને આ પ્રજા ચાલી રહી છે। ખબર નથી, કોઈ નિશ્ચિત સમય તો હજુ વિજ્ઞાનીઓ અને સંશોધકો નક્કી નથી કરી શક્યા, પણ ઓછામાં ઓછા 10,000 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર, આ ધરતીમાં, આ ભારત નામના આ દેશમાં એક નાદ ગુંજ્યો છો, સહસ્ર શ્રીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂવિ। એમ
1000 આંખવાળા, 1000 હસ્તવાળા, 1000 શીર્ષવાળા એવા હે પરમાત્મા, અમે તમારી ઉપાસના કરીએ છીએ. દુનિયામાં પરમાત્માની, ભગવાનની આટલી સુંદર વિભાવના સૌથી પ્રાચીનમાં પ્રાચીન સમયમાં ક્યાંય પણ થયો તો તે ભારતમાં થઈ છે. કોઈ અગોચર વિશ્વમાં કોઈ પરમાત્મા વસે છે જેને આપણે નથી નિરખી શકતા, જેને નથી આપણે સ્પર્શી શકતા, જેને નથી આપણે નિરૂપી શકતા, જેને નથી આપણે મળી શકતા, એવા કોઈ અગોચર પરમાત્માની ઉપાસના કરવાને બદલે, એવા કોઈ અગોચર, અગમ્ય, અસ્પૃશ્ય એવા કોઈ પરમાત્માની ઉપાસના કરવાને બદલે આ હિન્દુ પ્રજા એક એવા પરમાત્માની ઉપાસના કરવામાં માને છે જે પરમાત્મા પૃથ્વી પર તેમની સામે હોય, પ્રગટ હોય, જે પરમાત્માને તેઓ સ્પર્શ કરી શકે, જે પરમાત્માને તેઓ નિરખી શકે, જે પરમાત્માને તેઓ પોતાના ભક્તિ ભાવથી બાહુપાશમાં લઈ શકે, એવા પરમાત્માની આપણા દેશમાં ઉપાસના થાય છે. અને એટલે હિન્દુસ્તાન વિશ્વનો એક અને એકમાત્ર દેશ એવો છે કે જ્યાં ભગવાનના અવતાર પ્રગટ થાય છે. દુનિયામાં ક્યાંય કોઈ ધર્મ ભગવાનના પ્રગટપણાનો સ્વીકાર પણ કરી શકતો નથી કે ભગવાન પૃથ્વી પર પ્રગટે છે એવી વાત કલ્પી પણ શકતો નથી. ઇસ્લામ હોય, ક્રિશ્ચિયાનિટી હોય, યહૂદી કે જુડાઇઝમ ધર્મ હોય, પારસી ધર્મ હોય, શીખ ધર્મ હોય, કોઈ પણ ધર્મ, હિન્દુ ધર્મ સિવાય વિશ્વનો કોઈ ધર્મ પરમાત્મા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે છે એવી કલ્પના કરવા માટે પણ સક્ષમ નથી કે સમર્થ નથી. એક અને એક માત્ર હિન્દુ ધર્મ પૃથ્વી ઉપર ભગવાન આવે છે તેવો સ્વીકાર કરે છે. પણ આ કોઈ કોરી કલ્પના નથી, આ એક નક્કર હકીકત છે. 5000 વર્ષો પહેલા શ્રીમદ ભાગવતમાં દેવતાઓ સ્તુતિ કરે છે ભાઈ કે અહો અમીશામ કિમકારી શોભનમ. ભગવાન પ્રાર્થના કરીને દેવતાઓ કે છે, હે ભગવાન, અમને હિન્દુસ્તાનમાં જન્મ આપો. હિન્દુસ્તાનમાં જન્મ શા માટે? કે સ્વર્ગ કરતા અમને હિન્દુસ્તાન એટલે કે આ ભારત, એટલે કે આ આર્યાવર્ત, એટલે કે આ ભરતખંડ અમને પ્રિય છે, ત્યાં અમને જન્મ આપો. આજે જો કે વ્યાખ્યા બદલાય છે, અમેરિકે જન્મ દુર્લભમ, પણ દુર્લભમ ભારતે જન્મ એમ માગતા હતા દેવતાઓ. એનું કારણ તે હતું આ એક જ ધરતી જ્યાં ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે અને પ્રગટ ભગવાનનો યોગ થાય છે. એક વખત એક મહાત્મા ટ્રેનમાં યાત્રા કરી રહ્યા હતા અને એ જે પાટિયા ઉપર બેઠા હતા સામેની સીટ ઉપર બીજા 2-3 જણા બેઠા હતા અને ભગવા કપડા વાળા જોઈને આ બધા મશ્કરી કરવા લાગ્યા. અને એ લોકો જે મશ્કરી કરતા હતા એ મહાત્માથી સહન થઈ શક્યું ત્યાં સુધી તેમણે સહન કર્યું, પણ એક મુદ્દા ઉપર તેમનાથી સહન થયું નહીં. આ ભાઈ સામે બેઠેલા લોકો એમ ચર્ચા કરતા હતા કે હિન્દુઓના ભગવાન કરતા આપણા ભગવાન સારા. એ લોકો ઇતર ધર્મના હતા, હિન્દુ ધર્મના નહોતા. એવા ધર્મના કે જે લોકો એમ માને છે કે ભગવાન પૃથ્વી પર આવતા નથી. તો પેલાએ બીજાને કહ્યું કે આપણા ભગવાન બહુ સારા, કારણ કે આપણા ભગવાન તો ઉપર રહ્યા પૃથ્વી પર આવ્યા સિવાય પોતાના કામ કરે. હિન્દુઓના ભગવાન નબળા બહુ, એમણે ઉપરથી સ્પેશિયલ અહીંયા અવતાર ધારણ કરીને આવવું પડે તો જ એમના કામ થાય. આપણા ભગવાન રિમોટ કંટ્રોલથી કામ કરે, આ લોકોના નબળા ભગવાન, સ્પેશિયલ આવવું પડે. મહાત્મા આ સહન ન કરી શક્યા. મહાત્માએ ધીમે રહીને કહ્યું કે જો મુરબ્બીઓ તમને વાંધો ન હોય તો જરા ઝંપલાવવું છે વાતમાં, કે આવા દ્યો. એમણે કહ્યું કે તમે હમણાં જે ચર્ચા કરી રહ્યા હતા એને હું જરા ઉદાહરણથી સમજાવવા ઈચ્છું છું. સમજાવો. અત્યારે આપણે ટ્રેનમાં જઈ રહ્યા છીએ અમદાવાદ ટુ સુરત, અને અમદાવાદથી સુરત આપણે ટ્રેનમાં બેઠા, રેલવે સ્ટેશને
એકબીજા સાથે પરિચય થયો, સામસામે બેઠા, પૂછ્યું તમે ક્યાં રહો છો? કે અમે અમદાવાદમાં કઈ જગ્યાએ? કે કાંકરાવાળી પોળમાં. તમે કે બકરાવાળી પોળમાં. કે તમે ત્યાં શાનો ધંધો કરો છો? લાકડાનો. તમે? સ્ક્રૂ બોલ્ટ નટ એનો કરીએ છીએ. બહુ સરસ, ક્યારેક અમારે ત્યાં બેસવા આવજો ને. આવીશું. તમે અમારે ત્યાં આવજો, આવીશું. અને પછી આપણી પાસે 5 કલાકનો સમય છે. 5 કલાકના સમયમાં આપણે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલુ કરી. ગામનો વેડવો વાઘરી શું કરે છે ત્યાંથી લઈ અને વડાપ્રધાને શા માટે આમ ન કર્યું કે આમ કર્યું ત્યાં સુધીની આપણે ચર્ચાઓ કરીએ છીએ. અને ચર્ચા એની વચ્ચે વળે કોઈ છાપું આપવા માટે આવ્યો તો વચલું તમે વાંચ્યું, આગલું મેં વાંચ્યું, ભાગ પાડ્યા. નડિયાદ આવ્યું ને ભાખરવડી લઈને આવ્યો કોઈ વેચવા, તો 2 દાણા તમે ખાધા, 2 મેં ખાધા. મારી પાસે ડબ્બામાં ટિફિનમાં કહ્યું હતું, તમને આપ્યું, તમે મને આપ્યું. અને અલગ મલકની વાતો કરતા કરતા આપણે સુરત સ્ટેશને છૂટા પડતા હતા ત્યારે અરસપરસ એકબીજાને બિઝનેસ કાર્ડ્સની આપ-લે કરી. અને એમાં અમે તમને કહ્યું કે ચોક્કસ આવજો ભાઈ અમારે ત્યાં. તમે અમને કહ્યું તમે ચોક્કસ આવજો. છૂટા પડ્યા. થોડા સમય પછી મારા ઘરે લગ્નની કંકોત્રીનો થપ્પો જોઉં છું. સિઝન છે લગ્નની. અને એમ થયું કે કોને ત્યાં મારે લગ્નમાં જવું, આટલી બધી કંકોત્રીઓ છે. ઉથામું છું, પહેલી જ કંકોત્રી તમારી નીકળે છે. પણ ભાઈ, આ લગ્નની કંકોત્રી મોકલનાર ભાઈ સાથે મારો સંબંધ કેટલો ગાઢ. આ ભાઈ સાથેનો મારો સંબંધ માત્ર એટલો જ ગાઢ કે ટ્રેનમાં 5 કલાક ભેગા રહ્યા. એની 2 ભાખરવડી ખાધી, છાપાના વચલા 2 પાના વાંચ્યા. આ સિવાય તમારી સાથે મારો કોઈ ગાઢ સંબંધ નહીં. પણ છતાં તમે સૌજન્ય બતાવ્યું, તમે કંકોત્રી મોકલાવી, એટલે અમારો રિવાજ, અમે તમને કંઈક પ્રત્યુત્તર આપીએ. તમારી સાથે મારો ગાઢ સંબંધ નથી એટલે હું મારા નોકરને મોકલું છું, જેને પૈગંબર કહેવાય, દૂત કહેવાય, એને મોકલું છું કે બેટા તું જા, ત્યાં જઈને મારો સંદેશ આપજે અને એમ કહેજે કે અમારા શેઠ, અમારા માલિક, એને એમ કહ્યું છે મને ટાઈમ નથી, બહુ બધી જગ્યાએ જવાનું છે, એટલે હું આ ₹21 કે ₹21.25 ચાંદલો લઈ આવ્યો છું. શુભેચ્છાઓ, ભેટ, આવજો. કેમ તમારે ત્યાં હું મારો દૂત મોકલું છું? કારણ કે તમે મારી સાથે ગાઢ સંબંધ ધરાવતા નથી. બીજી કંકોત્રી ઉથામું છું. બીજી કંકોત્રી શાળાના ઘરેથી આવેલી છે. અને શાળાના ઘરનું જરા મહત્વ વિશેષ. એટલે એમ થયું કે આને ત્યાં તો કંઈક જરા વ્યવસ્થિત જવું પડશે, પણ ટાઈમ નથી. એટલે દીકરાને કહ્યું કે બેટા તું તૈયાર થા, તું જજે. અને દીકરો જાય છે અને પૂછે છે કેમ તારા પપ્પા નથી આવ્યા? કહ્યું કે પપ્પાને ફલાણા કામ, ઢીકણા કામ, પૂછડા કામ, નથી આવી શક્યા. લો આ તમને 5000નો ચાંદલો અને ફલાણા પ્રકારની શુભેચ્છાઓ, આમ તેમ. દીકરો અને દીકરાની મમ્મી એ જે આવ્યા, ચાલી ગયું. પણ ત્રીજી કંકોત્રી તો મારા પોતાના દીકરાની કંકોત્રી છે. એના લગ્ન છે અને એના લગ્નમાં તો ભાઈ મારે જવું જ પડે, એમાં મારે કોઈ વિકલ્પ પણ નથી. કેમ? મારા દીકરા સાથેનો સંબંધ વિશેષ ગાઢ છે. એમ કહીને મહાત્માએ સામેવાળા 3 મહાનુભાવોને કહ્યું કે એમાં ધરતીના જે જુદા જુદા ટુકડાઓ છે, એમાં કેટલીક ધરતીના ટુકડાઓ ભગવાનને આમ કરીને કે છે હે ભગવાન આવો, અમારે ત્યાં આવો, નિમંત્રણ આપે છે ઊંધા ગોઠણિયા નાખીને. ત્યારે ભગવાન એમ કે છે કે ભાઈ તારી સાથેનો સંબંધ બહુ ગાઢ નથી, એટલે અહીંયા હું મારો દૂત મોકલીશ, મારો નકલ મોકલીશ, મારો રસૂલ મોકલીશ, હું નહીં આવું. એટલે ભગવાન ત્યાં રસૂલને મોકલે છે, પોતે નથી જતા, કે એના પૈગંબરને મોકલે છે. કેટલીક જગ્યાએ ભગવાનનો સંબંધ ગાઢ છે. એ લોકો કે ઓ માય ગોડ પ્લીઝ ડુ કમ. ત્યારે ભગવાન કે છે બહુ નહીં જઈએ તો ચાલે એવું છે, અહીંયા આપણા દીકરાને મોકલી દે. સન ઓફ ગોડ ત્યાં જાય છે. અને અમારા હિન્દુસ્તાનની ધરતીનો ટુકડો એવો છે કે ત્યાં નાનું ચકલું પણ ભગવાનને નિમંત્રણ આપે, પ્રાર્થના કરે તો ભગવાન ગરુડ તજીને પાળા પધારે છે. એ અમારા હિન્દુસ્તાનની ધરતી છે. એટલે અમારે ત્યાં ભગવાનના અવતાર વારે વારે થાય છે. ભગવાન વારે વારે પૃથ્વી ઉપર પધારે છે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે, પોતાના ભક્તોને લાડ લડાવવા માટે,
પોતાના ભક્તોના જે મનોકાર્યો છે તે પૂર્ણ કરવા માટે, મનોકામનાઓ છે તે પૂર્ણ કરવા માટે ભગવાન વારે વારે આવે છે. આ જે ભગવાન વારે વારે પૃથ્વી પર પધારે છે, એ જે સનાતન હિન્દુ ધર્મનો સિદ્ધાંત, એમાં સ્વામિનારાયણ ભગવાને એક છોગલું એડ કર્યું. એમણે એક છોગલું તે એડ કર્યું કે આવે છે તેટલું જ નહીં, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે છે અને સદાય પ્રગટ રહે છે. અને પ્રગટ રહેવા માટે પોતાના અક્ષર બ્રહ્મ સંતને કાયમ પૃથ્વી ઉપર વિચરતા મૂકીને જાય છે. સનાતન હિન્દુ ધર્મનો આટલું મુકુટમણી આ પેલા ક્યારેય નહોતો મળ્યો. એ સ્વામિનારાયણ ભગવાનને સિદ્ધાંત આપ્યો. અને આજે આપણા સૌભાગ્ય છે કે આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આગળ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ વિશેષણ લગાડીએ છીએ. તે વિશેષણ નથી, એક હકીકત છે. કારણ કે તેમના દ્વારા પ્રગટ પરમાત્મા પૃથ્વી પર વિચરે છે. એ સનાતન સત્ય છે. આપણે આ વિષયને બાજુ પર મૂકી થોડુંક સાઈડમાં જવું છે. લોકો આપણને એમ કહે છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજને કેમ ભગવાન કહો છો? તમે ભગવાન સ્વામિનારાયણને હાંસિયામાં ધકેલો છો અને પ્રમુખ સ્વામીને પાનાની વચ્ચે લઈ આવો છો. તમે પ્રમુખ સ્વામી મહારાજને સ્વામિનારાયણ ભગવાન કરતા મોટા કહો છો. તમે પ્રમુખ સ્વામી મહારાજને તમામ પરમહંસો, તમામ મહાન બધા ભક્તો બધા કરતા તમે વિશેષ કહો છો. તમે કેમ આમ કહો છો? એમ લોકો આપણને પ્રતિ આક્ષેપો કરીને સવાલ કરે છે. આપણે સામે સવાલ કરવો છે, તમે કેમ આમ સમજતા નથી? કારણ કે અમે જે કાંઈ કરીએ છીએ એ ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ કરીએ છીએ. માત્ર ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ નહીં, સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતો પ્રમાણે કરીએ છીએ. ભાઈ, શ્રીમદ ભાગવત બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાનું ઉત્પાદન નથી. ઉપનિષદો બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામિનારાયણ અક્ષરપીઠ કાર્ય વિભાગ દ્વારા કોઈ પ્રકાશન નથી. કે રામાયણ કે એવા આપણા જે સનાતન ધર્મના શાસ્ત્રો છે, એ તમામ શાસ્ત્રોમાં સંતની જે અનહદ ગરિમાઓ બતાવવામાં આવી છે, એના ઉપર ખાલી નજર તો કરો, ખાલી જિજ્ઞાસા ખાતર નજર કરો, એક તપાસવા ખાતર નજર કરો. શ્રીમદ ભાગવત એમ કે છે કે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ તુ હૃદયમ અહમ. હું સાધુનું હૃદય અને સંત મારું હૃદય. આ ભાગવત કે છે. ઉપનિષદોમાં કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠેક ઠેકાણે આવા શ્લોકોનો અપરંપાર મહિમા કહો છે. હું જરા શોર્ટકટ લઉં છું, કાપું છું. પણ એ જે મહિમા કયો છે એ સંત કોણ? સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગરડા પ્રથમના 37માં કહે છે કે એવા જે સંત છે તેની ચરણરજને હું પણ માથે ચડાવું છું. એવા જે સંત છે તેને દુખવતા અમે પણ બીએ છીએ. એવા જે સંત છે તે અનંત પતિત જીવના ઉદ્ધારને કરનારા છે. એવા સંત છે કોણ? તપાસ તો કરો. ગઢડા પ્રથમના 27માં સ્વામિનારાયણ ભગવાન કહે છે આ જે સંત છે તેની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. અને આ જે સંત છે તે અનંત કોટી બ્રહ્માંડના સર્વે જે જીવ પ્રાણી માત્ર છે તેની ઇન્દ્રિયોમાં પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એવા સંતના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. આ સંત કોણ? તપાસ તો ખરો. આખા એમને વાતો છે. ગરડા અંત્યના 26માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે એવા જે સંત છે તેની ભગવાનની પેઠે સેવા કરી. ભગવાનની પેઠે સેવવા, ભગવાનની પેઠે સેવવા યોગ્ય સંત કેવા હોય? સ્વામિનારાયણ ભગવાન કહે છે. ભાઈ, એક કોમન થ્રેડ, એક કોમન વિચાર બહાર આવી શકે છે. કોઈક સંત છે, એક સંત છે જેને તમે ભગવાનની જેમ પૂજી શકો, જેને તમે ભગવાનની તુલ્ય માની શકો, જેનામાં ભગવાન અખંડ રહ્યા છે તેમ તમે સ્વીકાર કરી શકો. એવા કોઈ એક સંત છે. સ્વામિનારાયણ ભગવાને નામ નથી આપ્યું. બહુ જ બુદ્ધિશાળી, પ્રખર ભવિષ્યવેત્તા, પ્રખર દીર્ઘદ્રષ્ટા, નામ ના આપ્યું. એમણે માત્ર એડ્રેસ આપ્યું. આ એડ્રેસ જ્યાં પણ તમને દેખાય ત્યાં જજો, ત્યાં હું પ્રગટ છું. અને એડ્રેસ આપવા માટે એમણે લક્ષણો બતાવ્યા. આ લક્ષણો છે. આટલા લક્ષણો તમને જ્યાં દેખાય ત્યાં તમે હું પ્રગટ છું તેમ માનજો.
પ્રમુખ સ્વામી મહારાજ સાથે વચનામૃતના ખુલ્લા લક્ષણો સરખાવી જુઓ. 87 વર્ષની ઉંમર છે, 28માં પ્રવેશ કરશે, ખુલ્લી કિતાબ જેવું જીવન છે, કોઈ ખાનગી લાઈફ નથી. માત્ર વચનામૃતના વાક્યો એપ્લાય કરીને જુઓ અને તમારું મન જો એ સ્વીકાર ન કરે તો કહેવાનું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જે કઈ વાતો કરી છે, જેના દ્વારા પોતે પ્રગટ છે અથવા ભગવાનના અખંડ ધારક છે અથવા ભગવાન અખંડ બિરાજમાન છે, એવા જે કઈ શબ્દો છે, જે સંત માટે શબ્દો છે, માત્ર સ્વામિનારાયણ ભગવાન નહીં, ઉપનિષદ, ગીતા, ભાગવત, મહાભારત, જ્યાં જ્યાં આ શબ્દો આવે છે, લક્ષણો એપ્લાય કરીને જોશો, પ્રમુખ સ્વામી મહારાજ એ જ સંત છે એવી આપણને પ્રતીતિ થાય છે. આમાં એક સામાન્ય એક કેમેસ્ટ્રીનો સિદ્ધાંત છે ભાઈ, લિટમસ ટેસ્ટ હોય છે. આમાં કોઈ મોટી વાત નથી. આમાં બોલો લિટમસ પેપરનો કલર ચેન્જ થાય, આ જ દ્રાવણ છે એમ તમારે દુનિયામાં કોઈને પૂછવા જવાનું ન હોય. એ સનાતન સિદ્ધાંત છે, એક સામાન્ય સિદ્ધાંત. તમે માઇક્રોસ્કોપમાં ફલાણા પ્રકારની એક્ટિવિટી જુઓ, એ આ જ વાયરસ હોય, એમાં કોઈને પૂછવાનું ન હોય. તમે એક એલિઝા ટેસ્ટનું એક દ્રાવણ નાખો, તમને ખબર પડી જાય કે આ HIV વાયરસ જ છે, દુનિયામાં કોઈને પૂછવા જવાનું હોય નહીં. એમ આ લક્ષણો એપ્લાય કરો, દુનિયામાં કોઈને પૂછવાની જરૂર નથી પ્રમુખ સ્વામી મહારાજના ભગવાન પ્રગટ છે કે નહીં. જાતે લિટમસ ટેસ્ટ વાપરો, જાતે ટેસ્ટ કરો. બીજાની વાત ઉપર ભરોસો રાખવો હોય તો રાખો, ન રાખવો તો કાંઈ નહીં, જાતે ટેસ્ટ કરી શકો તેમ છો. ઓપન કિતાબ છે, ઓપન પેપર છે. ગુજરાત સરકાર તો હવે ઓપન પેપરમાં માને છે. સ્વામિનારાયણ ભગવાનને 200 વર્ષ પહેલા આપ્યું છે. ઘણી વખત આશ્ચર્ય થાય છે, આપણી જે હિન્દુ ધર્મની પરંપરામાં ગુરુનો મહિમા હતો તે અપરંપાર. ભાઈ, લોકો ગુરુને શોધવા નીકળતા અને ગુરુ શોધવા માટે લોકો આખી જિંદગી ખર્ચી દેતા. ગુરુ શોધવા માટે પોતાના જીવનના વર્ષોના વર્ષો ખપાવી દેતા. એક પ્રસંગ યાદ આવે છે. 2003ની સાલમાં અમારે આઈમેક્સ ફિલ્મના શૂટિંગના એક કાર્ય નિમિત્તે બદ્રીનાથ જવાનું થયું. હવે અમારે આમ તો બદ્રીનાથ જવાનું થયું એટલે પરમિશન લેવી પડે સંરક્ષણ મંત્રાલયની, અને પરમિશન તો લઈ રાખી હતી પણ જવાનું કેન્સલ થયું. એટલે પરમિશન મૂકી દીધી અને મારું શેડ્યુલ પણ ચેન્જ થઈ ગયું. મૂળ તો ત્યાં શૂટિંગ કરવા જવાનું હતું, નીલકંઠ વરની યાત્રાનું શૂટિંગ કરવા માટે હેલિકોપ્ટરની બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. પણ બદ્રીનાથમાં એટલો બધો બરફ હતો અને બદ્રીનાથના દ્વાર જે 6 મહિના બંધ હોય તેવો તે સમય, આવા સમયે શૂટિંગ કંઈ થવાનું શક્ય હતું નહીં. એટલે એ કાર્યક્રમ ચેન્જ થઈ ગયો અને અમે એક વચ્ચે બિરહી કરીને જગ્યા હોય છે હિમાલયમાં, જોશીમઠથી થોડીક નજીક, ત્યાં અમે એક રાત રહ્યા હતા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને બીજા અમે 4 સંતો. અને એક નાની એવી ઓરડીમાં અમે રાત રહ્યા. સવારે બધાને એકદમ અર્લી મોર્નિંગ વિચાર આવ્યો કે આપણે એક કામ કરીએ, આપણે બધા જઈએ બદ્રીનાથ તરફ. આપણી પાસે પરમિશન તો છે જ, તો હવે જઈએ. એટલે બધાને એમ થયું કે સવારે નીકળીએ તો સાંજે તો પાછા આવી જઈશું, ચાલો ઉપાડીએ. હવે હિમાલયના રસ્તામાં જે લોકો વાહનો ચલાવતા હોય તે એના પરિચિત માણસો જ ચાલે. અમારી સાથે એક ડ્રાઈવર હતો અશ્વિન કરીને, એક બીજી ગાડીનો ડ્રાઈવર હતો સંજય કરીને, અને હિમાલયમાં કોઈ દિવસ ગાડી ચલાવેલી નહીં, વાંકા ચૂકા રસ્તા અને ખીણ દેખાય ઊંડી ઊંડી, સીધા જતા રહેવાય, સેજ ધ્યાન ન રાખીએ તો. એટલે પેલા ગભરાતા હતા, પણ સંતોએ બળ આપ્યું, અરે અમે છે ને ભેગા જઈશું, બધા ભેગા જઈશું, હાલો. ઉપડ્યા અને અમારી સાથે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, એમને પણ બધા તૈયાર કે સ્વામી તમે આવો તો જ બદ્રીનાથ જવાની મજા આવે. એટલે અમે આમ જરા હિંમત આપી, એટલે તેઓ પણ આવ્યા. અસહ્ય ઠંડી ઉપર પણ અમને કલ્પના નહીં, અને નીચે તો ગરમી હતી, એટલે સાદું આવું સિંગલ ગાતર્યું અને પગમાં સાદા સ્લીપરિયા ટાઈપના ચપ્પલ, અને અમે ઉપડ્યા. નહીં શાલ, નહીં એક્સ્ટ્રા ગાતર્યું, કાંઈ જ નહીં, એમને અમે ઉપડ્યા. હમણાં પાછા આવી જઈશું ને, આવું જ છે ને પાછું ઉપડ્યા. અને અમે બદ્રીનાથના હજુ તો જોશીમઠનો અલકનંદા હજુ ક્રોસ કરી, નદી ક્રોસ કરી, અને ત્યાં તો બરફ દેખાવા લાગ્યો. અને બરફ જોઈને તો ઓહો, આપણે તો ગોળામાં બરફ જોયો હતો, બાકી બરફ જોયો નહોતો આટલી મોટી માત્રામાં. તો એટલા બધા સંતો ખુશ થઈ ગયા. અને અમારી સાથે એક ફોટોગ્રાફર હતા,
એટલે ફોટોગ્રાફી ચાલુ કરી અને અદભુત સૃષ્ટિ અને ગ્લેશિયર્સની ગ્લેશિયર્સ હિમનદના હિમનદ વચ્ચે પથરાઈને પડ્યા હતા અને અમારી આગળ જ મિલિટરીની એક બુલડોઝર જતી હતી, એ ક્લીન કરતી કરતી જતી, રસ્તો ક્લીન થતો હતો, અમે પાછળ પાછળ, અને એટલું અદભુત દ્રશ્ય, એ સૌંદર્યમાં ખોવાઈ ગયા અને ખબર ન રહી કે બપોરના 3 ક્યારે વાગી ગયા. અમે જયારે જોશીમઠ ક્રોસ કરતા હતા ત્યારે અમને મિલિટરી વાળાએ રોક્યા. મિલિટરી વાળાએ કહ્યું, યુ કેન નોટ ગો ઇનસાઇડ. કાગળ બતાવે કે અમારી પાસે કાગળ છે ભાઈ. પેલા એ લોકોને લાગ્યું કે આ બધા મૂર્ખ મહાત્માઓ છે, ઉપર જઈને કરશે શું, છે તો નહીં કઈ ત્યાં. પણ મેં કાગળ બતાવે એટલે તો બિચારો કઈ બોલ્યો નહીં. પણ એમને અમને કહ્યું, તમે 4 વાગ્યા પહેલા પાછા આવી જજો. જો 4 વાગ્યા પહેલા પાછા નહીં આવી શકો તો તમે પાછા નહીં વળી શકો, કારણ કે વાદળ આવી શકે, વરસાદ પડી શકે, લેન્ડસ્લાઇડ થાય, જમીન ધસી પડે, રસ્તા બંધ થઈ જાય, તમે દટાઈ પણ જાઓ, નીચે પણ ઉતરી જાઓ, છે એક ખીણમાં. તમારો અગ્નિ સંસ્કાર કરવા વાળું પણ કોઈ નહીં હોય. મૂંઝવણ થઈ, પણ નીકળી તો ગયા અને ગુલતાન થઈ ગયા જોવામાં. અને ઉપર ચડતા ચડતા 3 થયા અને હજુ તમે પહોંચ્યા નહોતા બદ્રીનાથ. લગભગ અમે 10,500 ફૂટ ઊંચાઈઓ પહોંચ્યા અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તો આગલી ગાડી હતી, એ તો છેક ઉપર પહોંચી ગઈ, તો રાહ જોવે કે આ લોકો કેમ દેખાતા નથી, કેમ દેખાતા નથી. અને અમે બધા સૌંદર્ય નિહાળવામાં ગુલતાન હતા ને, એ તો પાછા વળ્યા. 9 કિલોમીટર નીચે એમને પાછા વળ્યા, ચાલો ભાઈ 3 વાગી ગયા, હવે પાછા નથી જવું. શું હવે ઉપર નથી જવું, પાછા જ જઈએ, અમે તો ઉપર અડીને આવ્યા છે. પછી અમે બધા મંડ્યા, જવું જ પડે ઉપર, હાલો પાછા. એ બિચારા સરળ સંત અને અમે બધા બહુ દુરાગ્રહ કર્યો, એ પણ પાછા વળ્યા. એટલે અમે ઊંધી ગાડી પાછી ચલાવી અને અમે ઉપર પહોંચ્યા. પણ ઉપર પહોંચ્યા ત્યારે 4:30 થઈ ગયા. પાછા તો વળાયું હતું નહીં. ચારે બાજુ બરફ, 11 ફૂટ સ્નો પડ્યો હતો. અને એક જગ્યાએ જ્યાં અમે 1987માં ઉતર્યા ત્યાં તો 20 ફૂટ સ્નો હતો. હવે કોઈક જગ્યાએ રહેવું તો પડશે જ, કારણ કે પેલા અમને ના પડે. અમે બદ્રીનાથ ગામમાં એન્ટર થતા હતા ત્યારે પણ પેલા મિલિટરી વાળાએ કહ્યું, નાવ યુ કેન નોટ ગો બેક. અમને ત્યારે પણ એને કહ્યું હતું, હવે તો અમે કોઈક જગ્યાએ રસ્તો કાઢી લઈશું, નહીં રહીશું, એવું મનમાં વિશ્વાસ સાથે એક આશ્રમે અમે ટકોરા મારવા માંડ્યા કે ભાઈ કોઈ છે અહીંયા, ખોલો, રાત રહ્યું છે. એક આશ્રમ ખુલ્લો નહોતો, એક બારી ખુલ્લી નહોતી. આખા ગામમાં જાણે સ્મશાનવત શાંતિ, એક કૂતરું જડે નહીં. અને હમણાં જ કોઈ હિરોશીમા નાગાસાકી ઉપર બોમ્બ નાખીને જતો રહ્યો અને જે બધું આમ સ્મશાન થઈ ગયું એવી જગ્યા. અને અમે બૂમો પાડીએ, કોઈ હે, અમારા પડઘા અમને સંભળાય. આખા બદ્રીનાથ ગામમાં અમને એમ લાગ્યું અમે આ 7 જણા સિવાય કોઈ જ નથી. એટલી બધી ઠંડી લાગતી હતી. 12,500 ફૂટ ઊંચાઈ અને પગમાં કઈ પહેર્યું તો તરત 2 દાંત તો ભેગા રહેતા નહોતા. જડબા એ આમ હલે, જબરજસ્ત હલતા હતા, કંટ્રોલમાં પકડી રાખવા પડે એવી ઠંડી લાગતી હતી. પણ રાત રહ્યા સિવાય છૂટકો નહોતો. એટલે એક બ્રહ્મવિહારી સ્વામી એક દિશામાં ઘૂમતા હતા, એક દિશામાં આ બાજુ હું ઘૂમતો હતો. અને એમાં એક બાવો સામેથી મળ્યો, ઉઘાડા પગે, ખુલ્લા શરીરે, પાતળી લુંગી વીટીને. અમને એમ લાગ્યું કે આને ઠંડી નથી વાતી. એને અમને કહ્યું કે બાબા ક્યાં ઢૂંઢ રહે હો. અમે કહ્યું ભાઈ સાહેબ કોઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા મળી શકે અમને? એ કે આવી જાઓ, મારો આશ્રમ છે. અમે કહ્યું કેટલો મોટો છે તમારો આશ્રમ? એક ગુફા છે. અમે કહ્યું પણ કેવડી ગુફા છે? કે 2-3 જને રહે સકેંગે. ભાઈ એ તો અમારા એકલા વિશ્વવિહારી સ્વામી જગ્યા રોકી નાખે, જગ્યા ક્યાંથી મેળ પડે, ઓછી જગ્યા છે. અમારી સાથે વડીલ સંત ઈશ્વર સ્વામી છે. પણ છેવટે એને કહ્યું કે ક્યાંય ખુલ્લું તો 100% તમને નહીં મળે, ક્યાંય ન મળે તો મારી ગુફા છે, કોક વખત આવજો, ફલાણી બાજુ છે, એમ કહી તો છૂટા પડી ગયા. અને એક જગ્યાએ અમે બરફ ખૂંદતા એક આમ અડધું બારણું ખુલ્લું જોઈને એમાં અંદર ગરી ગયા. ત્યાં 2 ભોટિયા મજૂર હતા. ભોટિયા પ્રજા એ બદ્રીનાથની પણ પહેલી પાર રહેનારી એક પ્રજા છે. એને જોઈ ગયા અમે કહ્યું કે ભાઈ અમને રાત રહેવા દો. પેલો અમારી સામે ઊંચું જોવે નહીં, એ વાસણ ઘસે ઊંચું જોવે નહીં કે બહાર નિકલ જાઓ તુમ જો ભી હો. અમે કે ભાઈ બહાર નહીં નિકલના, યहीं રહેના है, यहीं ठहरना है, रात यहीं गुजारेंगे. માન ન માન તેરા મહેમાન. પેલો કે તમે જતા રહો, તમે મરી જશો. રાત્રે એટલી ઠંડી હોય છે, અહીંયા માઇનસ ટેમ્પરેચર, તમે ઠરી જશો. અહીંયા નથી કોઈ એવા કઈ ગરમની ધાબળાની વ્યવસ્થા, નથી કઈ ગરમીની વ્યવસ્થા. તમે બહાર જતા રહો અને તમે કોઈ પણ હિસાબે જતા રહો, તમે મરી જશો તો મારો માલિક મને વઢશે અને અમે પણ હમણાં 10 મિનિટમાં તાળું મારીને ભાગીએ છીએ, તમે જાઓ જ. એવામાં અમારી નજર પડી, ત્યાં અક્ષરધામ ગાંધીનગરનું પોસ્ટર જોયું
અક્ષરધામ બાય નાઇટ. એટલે અમે કહ્યું કે ભાઈ જો આ જે જગ્યા છે ને ત્યાંથી અમે આવે છે, ત્યાંના મુખ્ય સંત છે તે પધાર્યા છે, મહંતજી પધાર્યા ત્યાંના. તો એને એની સામું જોયું અને અમારી ચડી ગયેલી દાઢી સામું જોયું. એને મેળ બેસે નહીં બેવનો કે આ ખોટું જ લાગે છે, આ લોકો ખોટું કે છે. પણ છેવટે અમે બહુ વળગ્યા એટલે એને કહ્યું કે તમે મરી જાઓ, જીવો, જે કાંઈ તે બધું તમારા માથે, અને મારો અહીંયા હમણાં માલિક કે મેનેજર મને કંઈ પૂછે એ બધું તમારા માથે, હું કોઈ વાતનો જવાબદાર નહીં. અમે ત્યાં રાત રહ્યા. પૂજ્ય બ્રહ્મચરણ સ્વામી ખબર નહીં હશે, કદાચ બહાર ગયા હશે, એ સાથે હતા. એક રાત કાઢવા માટે અરે ભાઈ એક જન્મ કાઢ્યો હોય તેટલું દુઃખ થયું, તેટલું કષ્ટ થયું. એક રાત અમારે વિતાવી હતી. 12 બરફ વર્ષા ચાલુ હતી. પાતળી કાચની દિવાલ, આવી પાતળી કાચની દિવાલ, કઈ ઓઢવાનું નહીં પાથરવાનું. અમે જે પડ્યા ઠૂઠવાતા ઠૂઠું કરતા હતા. અને એવા સંજોગોમાં જે રાત કાઢી છે, બહુ નીલકંઠ વર્ણી યાદ આવ્યા. અભિષેક તો બહુ કરતા હતા પણ આટલા યાદ નહોતા આવ્યા. અને ત્યાં નીલકંઠ વર્ણીના સ્મરણો સાથે જે રાત વિતાવી, સવારે અમે નાવા ગયા. બદ્રીનાથમાં એકમાત્ર હૂંફ આવે તેવી જગ્યા, એ કુંડ, ગરમ પાણીનો કુંડ. નાતા હતા અમે, ત્યાં પડ્યા. બહાર નીકળવાનું મન થતું નતું. ત્યારે પેલા મહાત્મા અગેન પાછા દેખાયા. અમને સવાલ થયો, માઇનસ ટેમ્પરેચર હશે, આ ભાઈ ઉઘાડા શરીરે કેવી રીતે રહેતા હશે? અમે એને પૂછ્યું. એણે કહ્યું, હું અહીંયા જે રહું છું એની બહુ લાંબી કથા છે. કહો. એમણે કહ્યું, સ્વામીજી મારી તો બહુ વિચિત્ર જિંદગી છે, ઘણા જિંદગીમાં વળાંકો આવ્યા છે, પણ તમારો પરિચય શું? એમણે કહ્યું કે હું ઝાંસીનો એક પત્રકાર, ઝાંસીમાં મારું પોતાનું એક છાપું, હું વર્તમાન પત્રનો માલિક, અને આ વર્તમાન પત્રના માલિક તરીકે ઘણા બધા લોકો, ઘણા બધા સમાજના અગ્રણીઓ, બધા સાથે મારી પરિચય, સારો નાતો. અને નાતાના મારા એક સંબંધે હું એક મનમાં ધ્યેય લઈને બેઠો હતો કે મારે લોકોની સેવા કરવી છે. એટલે અમારા ઝાંસીમાં એક હોસ્પિટલમાં હું દર સોમવારે ગરીબોને ફળ વેચવા જાઉં, નિઃશુલ્ક ફળ વેચું. એક સોમવાર હું ફળ વેચવા ગયો અને ફળ વેચવા હું એક ઓરડામાં ગયો. ત્યારે ત્યાં એ ઓરડામાં એક માણસ જે પેશન્ટ તરીકે સૂતો હતો, તેની આજુબાજુ લોકો આક્રંદ કરતા હતા. એમને પૂછ્યું, ભાઈ શું થયું છે આ પેશન્ટને? આટલા બધા કેમ બધા રડો છો? એટલે મને સમજાવ્યું કે આ અમારા કુટુંબનો મોભ છે, આ મરી જાય તેમ છે, ડોક્ટરો એમ કહે છે આ નહીં બચે, અને અમે આમનો વિરહ સહન નહીં કરી શકીએ. યુવાન શરીર છે. એટલે મેં આ બધાને કહ્યું, તમે મૂંઝાશો નહીં, ડોક્ટરને બોલાવો. ડોક્ટરને બોલાવ્યા. ભાઈ આને જીવાડવો હોય તો શું કરી શકાય? ડોક્ટરે કહ્યું કે આ પ્રકારનું દર્દ છે ને, જો જીવાડવો હોય તો આ પ્રકારનું ઇન્જેક્શન આપવું પડે, ને આ ઇન્જેક્શન 5,000 રૂપિયાનું આપવું પડે, ને તાત્કાલિક આપવું પડે, ને આ સમયમાં આપવું પડે. તો લાવો ઇન્જેક્શન, 5,000 રૂપિયા હું ચૂકવી દઉં. ભાઈ 5,000 રૂપિયા ચૂકવવાનો સવાલ નથી, પણ એ ઇન્જેક્શન ઝાંસીમાં ઉપલબ્ધ નથી. ક્યાંથી મળે? દિલ્હી કા બોમ્બે? તો દિલ્હી કા બોમ્બેની વ્યવસ્થા હું કરી દઉં. એમણે કહ્યું કે મહારાણી રાજમાતા સિંધિયા, એની સાથે મારે સ્નેહ. એટલે ગ્વાલિયરના મહારાણી રાજમાતા સિંધિયા, જેનો પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા અત્યારે આપણું એક મંત્રી પદ સંભાળે છે ભારતનું, એ મહારાણી સિંધિયાને મેં વિનંતી કરી કે સિંધિયાજી આપકા હેલિકોપ્ટર દીજીએ. સિંધિયાજીએ હેલિકોપ્ટર આપ્યું. એમાં એક માણસને મેં તાત્કાલિક મોકલ્યો, દવા લઈને આવ્યો. એ દવા લઈને હું મારતી ગાડીએ હોસ્પિટલ પહોંચ્યો, અને હું હોસ્પિટલના પગથિયા ચડતો હતો. સામેથી પેલા માણસની નામી નીચે ઉતરતી હતી, અને મને એટલો આઘાત લાગ્યો. ધેર ઇઝ અ પોસિબિલિટી, ત્યાં એક શક્યતા છે. તમારી પાસે કરોડ રૂપિયા હોય, અબજ રૂપિયા હોય, તો તમે કોઈને સોપારી આપીને કોઈને પતાવી શકો, પણ તમારી પાસે અબજો રૂપિયા હોય તો પણ કોઈની જિંદગી 1 સેકન્ડ પણ તમે લંબાવી શકો નહીં. મારી જિંદગી પણ આમ પૂરી થશે. રૂપિયા તો બહુ છે, પ્રતિષ્ઠા બહુ છે, જિંદગી પૂરી થશે. અને તે જ દિવસે એમ લાગ્યું તો જિંદગીનો મર્મ શું છે, જિંદગીનો હેતુ શું છે. બહુ ઉદાસ થઈ ગયો. એક મિત્રને મળ્યો. મિત્રને કહ્યું કે ભાઈ મૂંઝવણ થઈ છે. એણે કીધું, આ જિંદગીનો હેતુ જો તારે સમજવો હોય, ગુરુ શોધવા પડે. આ જિંદગીમાં ભગવાન પ્રગટની પ્રાપ્તિ કરવી, ભગવાનનો યોગ થવો, તેનાથી મોટી કોઈ વાત નથી, તેનાથી મોટો કોઈ જીવનનો ધ્યેય નથી.
જે તને મોક્ષ આપી શકે તેવા ગુરુના ચરણમાં તારે જવું જોઈએ. ભાઈ એવા ગુરુ ક્યાં મળે? બહુ જ મોટી કસોટી, બહુ જ મોટું ઉખાણું. મને કઈ ખબર પડે નહીં, પણ આ ભારત છે ભાઈ, અહીં તો 56 લાખ મહાત્માઓ છે. કોઈના ચરણ પકડ લે, તને મળી જશે ભગવાન. ભગવાનમાં ભગવાન, પકડ પકડ સંતોનો ચરણ જા. તે જ દિવસે મેં મારા ઘરના તમામ સભ્યોને એકત્રિત કરીને કહી દીધું, આ ચાવીઓ, આ મારું બેંકનું જે કઈ એકાઉન્ટ છે તે, આ મારો ધંધો વ્યવસાય, તેના જે કઈ કારોબાર છે તે આપ બધા સંભાળજો. હું જાઉં છું, ગુરુની શોધમાં જાઉં છું, સાચા સંતની શોધમાં નીકળું છું, જે મને મોક્ષ અપાવી શકે. તે દિવસે નીકળો, કહીને નીકળો તો પાછો આવું તો ભલે, ન આવું તો મારા નામનું સ્નાન કરી નાખજો. અને હું ત્યાર પછી ઉત્તર ભારતના એકે એક આશ્રમમાં ઘૂમ્યો. આમ છેક પંજાબ હોશિયારપુર જી આવ્યો, આમ છેક બનારસ સુધી જી આવ્યો, આમ છેક નેપાળ સુધી જી આવ્યો, અને આમ હરદ્વાર ઋષિકેશ ની કંદરાઓમાં ઘૂમ્યો. આશ્રમે આશ્રમે જઈને પૂછ્યું, બાબા આપકા શિષ્ય બના લો. બધા તૈયાર થઈ જાય. હું પૂર્વ ભૂમિકા આપું કે હું ક્યાંથી આવું છું, કેવી રીતે આવું છું, એટલે તૈયાર થઈ જાય બધા કે આ તો એક સમૃદ્ધ શિષ્ય મળ્યો. પણ પછી હું એમ કહું, शिष्य तो बनाएंगे मगर मुझे मोक्ष दिलाएंगे या नहीं दिलाएंगे, आप क्या मुझे खातरी देते हैं? एम जયારે એમને પૂછું ત્યારે પેલા એમ કે ભાઈ મોક્ષની વાત એ વાત રેવા દે, બીજું તો તારે જે કેવું હોય તો કે. એક બાબા નાગપાલ મળ્યા દિલ્હીમાં. બાબા નાગપાલની વાત આપણે પછી પાછળથી કરીશું. પણ બાબા નાગપાલે એમ કહ્યું કે તારે જોઈએ તે માગી લે, મોક્ષ સિવાય. આ બાબા નાગપાલ એટલે ભારતનો દરેક વડાપ્રધાન શપથ લીધા પછી પહેલું કામ એ કરે, બાબા નાગપાલના ચરણ સ્પર્શ કરે. દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ પહેલા સૌથી મોટું કોઈનું મંદિર હોય તો આ બાબા નાગપાલનું છે. કાત્યાયની દેવીનું મંદિર આજે પણ છે, જોજો સાઉથ દિલ્હીમાં. 50 એકરમાં છે. આપણે તો 50 એકરની શરૂઆતમાં 30 એકર હતી, એમાંથી 100 એકર થઈ, પણ એને તો 50 એકરમાં. પણ બહુ પાવરફુલ મહાત્મા. એણે આને કીધું, તારે જો મોક્ષ જોઈતો હોય તો મારી પાસેથી ભાગી જા, અહીંથી નહીં મળે. મારી પાસે રિદ્ધિ સિદ્ધિ છે, મોક્ષ નથી. આણે કહ્યું, હું નિરાશ થયો. એમ થયું કે હરદ્વાર ઋષિકેશમાં તો મળશે. ત્યાં એક મહાત્મા મળ્યા. એને કહ્યું તું ઉપર જા, હજુ કેદાર ગંગોત્રી ત્યાં જા. અને હું કેદાર ગંગોત્રી જમનોત્રી ગુફાએ ગુફાએ ફર્યો, આશ્રમે આશ્રમે ફર્યો. બધા એક જ વાત કરી, ભાઈ અમારી પાસે બધું જ છે, આ નહીં મળે, મોક્ષ નહીં મળે. અને ત્યાંથી આગળ ફરતો ફરતો હું બદ્રીનાથ આવ્યો. બદ્રીનાથમાં મને બરફાની બાબાનું એડ્રેસ આપ્યું હતું. બરફાની બાબા બરફમાં જ રહે છે, નગ્ન રહે છે, બરફમાં પડી રહે છે, તપ કરે છે, બહુ જ ભગવાનમય છે, તને મોક્ષ આપશે. મેં બરફાની બાબાની ગુફામાં પ્રવેશ કર્યો અને બરફાની બાબાએ મારી જિંદગીના તમામ પાછલા પૃષ્ઠો કહેવા માંડ્યા. તું અહીંયાથી આવ્યો છે, આ જગ્યાએ જઈને આવ્યો છે, આમ તું કરીને આવ્યો છે, તારે મોક્ષ જોઈએ છે. બેટા મોક્ષ માટે હું પણ હજુ પ્રયત્ન કરું છું, મારી પાસે મોક્ષ નથી. અંતર્યામીપણે મારી આખી જિંદગીની કિતાબ એમણે પઢી નાખી, પણ મોક્ષ માટે મને ના પાડી. મને એમ થયું કે અલકનંદા નદીમાં ડૂબકી મારીને પતાઈ જાઓ, મરી જાઓ. મોક્ષ આપે તેવો ગુરુ એક નથી આ પૃથ્વી ઉપર. બદ્રીનાથના ચરણમાં બેઠો, પ્રાર્થના કરી, બદ્રીનાથ ભગવાન કોઈક તો હશે ને તમને આ પૃથ્વી ઉપર મને મોક્ષ આપે એવો કોઈક તો હશે ને, તમને દયા આવતી હોય તો મને બતાવો, સરનામું બતાવો. બદ્રીનાથ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. એટલે એમ નક્કી કર્યું, જ્યાં સુધી બદ્રીનાથજી જવાબ ના આપે ત્યાં સુધી અહીંથી હટવું નથી. એટલે અહીંયા જ માળા લઈને બેઠો છું, અહીંયા જ સાધના કરું છું. અને એમ કરતા કરતા કદાચ મારી જિંદગી અહીંયા પૂરી થઈ જશે તો મને ચિંતા નથી. હું ફરીથી જન્મ લઈશ, ફરીથી અહીં પેદા થઈશ, ફરીથી એની સાધના કરીશ, ફરીથી બદ્રીનાથની પ્રાર્થના કરીશ. લાવો મને ગુરુ બતાવો જે મને મોક્ષ આપે. કદાચ નહીં આપે તો ફરીથી નવો જન્મ લઈશ, પણ અહીંથી હટવાનું નથી જ્યાં સુધી મને મોક્ષ આપનાર ગુરુ ન મળે ત્યાં સુધી. મેં નક્કી કર્યું છે, બદ્રીનાથના દ્વાર ક્યારેય છોડવા નથી. અહીંથી નીચે ઉતરવું નથી, ભલે હિમવર્ષા થાય, અરે ટેમ્પરેચર જ્યાં જવું હોય ત્યાં જાય. બદ્રીનાથના દ્વાર છોડવા નથી જ્યાં સુધી મોક્ષ આપે તેવા ગુરુ મળે નહીં ત્યાં સુધી. બાપા એ બાબાજી અમને જયારે આ કથા કરી રહ્યા હતા, આટલું બોલતા બોલતા આંખમાં આંસુ આવી ગયા. અમે બધા પાણીના કુંડમાં હતા, એકદમ આંખો એમની ભીની થઈ ગઈ.
અને અમને એમ થયું કે આ બાવાજી શોધી શોધીને મરી જાય છે, ભટકી ભટકીને મરી જાય છે, અને એને પ્રમુખ સ્વામી મહારાજનું એડ્રેસ જડતું નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ આપણું એડ્રેસ સુધીને આપણા ઘરે જાતે આપણને લેવા આવ્યા. કેવા આપણા સદભાગ્ય છે. કોઈ કલ્પના થઈ શકે તેમ નથી. મોક્ષની ખાતરી આપી શકે તેવો એક સાધુ પૃથ્વી ઉપર હો એ કેટલી મોટી બાબત છે. આ જ ગ્રાઉન્ડમાં, અહીંયા જ ફૂલદોલમાં 4 ફૂલદોલ તો મને યાદ છે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ જાહેરમાં બોલ્યા છે, આપણને ભગવાન પ્રગટ મળ્યા છે, આપણો મોક્ષ થઈ ગયો છે, આપણો છેલ્લો જન્મ છે. આ જ ગ્રાઉન્ડમાં 4 વખત મેં સાંભળ્યું છે. કોણ ખાતરી આપી શકે? આ જ સારંગપુરમાં અહીંયા પેલા હરીશ ભૂપતાણીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું. હરીશ ભૂપતાણીએ કહ્યું, સ્વામી મોમ્બાસામાં ગયા વર્ષે 2007માં મે મહિનામાં અમે ભેગા હતા. એમણે કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો તેને માત્ર કુલ મળીને 8 મહિના થયા છે, ને 8 મહિનામાં મને બહુ જ આનંદ આવે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને મારે પૂછવું છે, સ્વામી મારો મોક્ષ થઈ જશે? ચાલો બાપાને પૂછીએ. બાપા પાસે ગયા. પેલા એમણે વિનંતી કરી, બાપા ધંધો બહુ સારો ચાલે છે, બહુ સરસ રીતે વેપાર ચાલે છે, અને મારી એક ઈચ્છા એવી છે હવે વેપાર ધંધો બિઝનેસ ઓછું કરવું છે. કરોડોપતિ, કદાચ અબજોપતિ માણસ, બધું ઓછું કરવું છે બાપા, મારે તો મોક્ષ લેવો છે. તો બાપાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, તમારો વેપાર હજુ તમે વધારો, ઘટાડવાની જરૂર નથી. બાપા હું એમ કહું છું કે વેપાર વધારીશ તો મને બંધન થશે, અને બંધન ન થાય એના માટે હું એમ કહું છું વેપાર ઘટાડવો છે, તો આપ વધારવાનું કહો છો, મને બંધન નહીં થાય? સ્વામી કે બંધન નહીં થાય. સ્વામી મને ખાતરી આપો છો મારો મોક્ષ થશે, મને મોક્ષ મળી જશે, આ જન્મે મળી જશે? બાપા એમનો હાથ પોતાના હાથમાં લીધો, આમ તાળી મારીને કહ્યું, તમારો આ જન્મે, તમારો આ છેલ્લો જન્મ, તમારો આ મોક્ષ થઈ ગયો છે. તો પેલા બે ઘડી માને નહીં. ખરેખર બાપા? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જે ચમક હતી, જે ખાતરી હતી, જે પ્રતીતિ હતી, જે દ્રઢતા હતી, અનન્ય. અને પેલા માણસને આર પાર આંખ પરોવીને કહ્યું, તમારો આ છેલ્લો જન્મ. ધ્રુજી ગયા બે ઘડી હરીશભાઈ. તોય થોડી થોડી મનમાં શંકા રહ્યા કરતી હતી, આ બાપા કે છે પણ આપણા લખણ ક્યાં એવા છે? કંઈક સારું લોચો તો હશે જ. એટલે એમણે ફરીથી પાછું પ્રમુખ સ્વામી મહારાજને આ પૂછવાનું નક્કી કર્યું. એવામાં એક પ્રસંગ બન્યો. પ્રસંગ બહુ લાંબો છે પણ હું શોર્ટ કરું છું. પ્રસંગમાં એવું કંઈક બન્યું કે એમને બાપાએ સ્વપ્નમાં સેવા કરવાનું કહ્યું, અને પછી એ સેવા કરવા માટે એમણે ચેક મોકલ્યો. સ્વપ્નમાં સેવા આપી, એ ચેક એમણે બાપાને મોકલ્યો, અને સહી કરવાનું ભૂલી ગયા. ચેક સહી વિનાનો મોકલ્યો. પછી વળી પાછું એકાઉન્ટન્ટ તરફથી કંઈક ફરિયાદ ગઈ, ભાઈ તમારો ચેક તો મળ્યો પણ સહી ગયા. એટલે એમણે ફરીથી બાપાને કહ્યું, સ્વામી પ્રાયશ્ચિતનો બીજી સેવા કરીશ. ચેક સહી કર્યા વિના મોકલ્યો, ભૂલ થઈ ગઈ, ફરીથી નવી સેવા કરીશ. ફરીથી ચેક મોકલ્યો, પણ એની સાથે એમણે એક બીજો કોરો ચેક મોકલ્યો, અને એમાં લખ્યું કે સ્વામી હવે તમે આ ચેકમાં સહી કરો, સામે મને મોક્ષ ચેકમાં લખીને મોકલો પાછો, હુંડીમાં મોક્ષ આપો. પ્રમુખ સ્વામી મહારાજ પાસે અહીં આવ્યા સારંગપુરમાં. ગયા ફૂલદોલની જ વાત, હજુ આ 2008ના ફૂલદોલની જ વાત. અને પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા સારંગપુરમાં મળ્યા. બાપા બહુ જ બિઝી હતા, મુંબઈથી બીમારી પછી પહેલી વખત સારંગપુર આવ્યા હતા, અને હરિભક્તોને કઈ બહુ મળવાનું કઈ શક્ય હતું નહીં, છતાં ગમે તેમ કરીને પહોંચ્યા બાપા પાસે. આ સારંગપુરમાં નવું રસોડું થાય છે, એની સેવા આપવાનું નક્કી કર્યું હતું. બાપાને સેવા આપી દીધી. સ્વામી હવે આપણી મૂળ વાત, તમારે મને લેખિત આપવાનું છે, તમારે મારો મોક્ષ થઈ ગયો છે, તમે મારો મોક્ષ કરશો, મારો છેલ્લો જન્મ છે, મને તમે લેખિત ખાતરી આપી શકો? બાપાએ પેડ મગાવ્યું, પેડમાં લખી આપ્યું, સહી કરી આપી, તમારો છેલ્લો જન્મ, તમારો મોક્ષ થઈ ગયો છે, આપણને ભગવાન પ્રગટ મળ્યા છે. કોની તાકાત છે કે તમને લેખિતમાં આપે તમારો આ છેલ્લો જન્મ છે? ભાઈ ગાંડો આપે, અથવા તો જે ખરેખર આપી શકે તેવી કેપેસિટી વાળો તે કરી શકે. લોકો આપણને પૂછે છે તમે પ્રમુખ સ્વામી મહારાજને કેમ માનો છો? ભાઈ આપણે એમ કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, ભગવાન પ્રગટ છે. ભાઈ મને કોઈ બતાવો પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પ્રગટ ભગવાન છે એમ પેલા ચેક કરીને પછી ગુરુ કર્યા હોય, મને બતાવો. આમાંથી એક જણ ઉભો થાય. અરે ભાઈ છોડો, અમે 813 કેટલા છીએ અમે સંતો? 813 ની સંખ્યા કદાચ ક્યાં વધી હશે કદાચ. અમે 813 સાધુ છીએ. એક સાધુ પકડી લાવો જેને દીક્ષા લેતા પેલા ખાતરી કરી હોય
કે આ પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ છે જ અને મારે અહીંયા હવે જીવન સમર્પિત કરવું જ છે, ખાતરી કરી કોઈને પૂછો. અરે ભાઈ પૂછો જેના ગુણે રીજ્યા ગિરધારીના જે લક્ષણો છે, પેલા લક્ષણો મેચ કર્યા. ઓ સત્યમ શૌચમ પાકું. હવે અહીં ચરણ કરો. કોણે ખાતરી કરી કોઈને પૂછો? કોઈ ખાતરી નથી કરી. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યો સવાલ, બાપા તમારા દ્વારા ભગવાન પ્રગટ છે એની પ્રતીતિ કઈ રીતે આવે? તમારા દ્વારા ભગવાન પ્રગટ છે તેની ખાતરી કઈ રીતે થાય? બાબા બહુ હસ્યા. 1984 ગોંડલનો આ પ્રશ્ન છે. બહુ હસ્યા. સ્વામી કે કેમ હજુ ખાતરી નથી? ખાતરી તો છે ખરી, પણ આ પાકી કઈ રીતે થાય? અથવા તો અમને આમ ઠોસ પ્રમાણ મળે તે કહ્યું. અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે જે પ્રમાણ આપ્યું ને એ હલી જવાય તેવું પ્રમાણ હતું. કલ્પના નહોતી. અમને તો એમ હતું કે હમણાં બાપા ચક્કર દેખાડશે, આમ 4 હાથ દેખાડશે અને આમ આશીર્વાદ આપશે ને કઈ દિવ્ય તેજ દેખાશે. ગુણાતાન સ્વામીને ભગતજીને ગુણાતાન સ્વામી દેખાડ્યું કંઈક થશે, નાની ઓરડી. પણ આપણે ક્યાં 3 વર્ષ સેવા કરી ભગતજીની જેમ, એટલે એવું કઈ દેખાણું નહીં. પણ સ્વામીશ્રીએ હસતા હસતા કહ્યું, કેમ 51મું વચનામૃત યાદ નથી? અમે કહ્યું હા બાપા એ તો છે જ. શું લખ્યું છે એમાં? પછી પોતે જ બોલ્યા, હીરા વડે હીરો વેધાય નથી વચનામૃતમાં છે ને. બાપાએ કહ્યું કે આજે આ સત્સંગમાં લાખો હરિભક્તોને એમ પ્રતીતિ છે આના દ્વારા ભગવાન પ્રગટ છે. એ ભગવાન જ પ્રગટ છે ને એ જ નિશ્ચય કરાવે. બાકી નિશ્ચય કોણ કરાવે? ભગવાન પ્રગટ છે એટલો નિશ્ચય થાય છે, એમ થોડો થાય નિશ્ચય. હીરા વડે જ હીરો વેંધાય. ભગવાન પ્રગટ છે એ જ નિશ્ચય કરાવે, એના વડે જ નિશ્ચય જાય. ભાઈ લખણો મેળવવાના ક્યાંય ગુમ થઈ ગયા છે. અને આ પ્રગટ ભગવાનનો નિશ્ચય. અમે એક છેલ્લો પ્રસંગ કહીને હું જરા વાતને, આ ઘડિયાળ ચાલુ છે ને? ચાલુ ના વાંધો નહીં. દુબઈમાં હતા 2006 માર્ચ મહિનામાં. એક નૌકા વિહારનો કાર્યક્રમ હતો. સંતો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, અમે બધા એ નીચે જે બોટની નીચેનો જે તળિયું હતું ત્યાં એક સીટ ઉપર બેઠા હતા. એક ભાઈ બાજુમાં આવ્યા. એ ભાઈ જે સ્વામિનારાયણ કર્યા, પૂછ્યું આપનું નામ શું? નામ ઠામ કયા? બોટ ચાલુ થઈ, થોડો સત્સંગ ઉપર ચાલુ થયો ને અમે નીચે એકલા પડ્યા. એટલે એમને પૂછ્યું કે તમને સત્સંગ કેવી રીતે થયો? એમની બાજુમાં બીજા એક ભાઈ બેઠા હતા. એમણે કહ્યું મને જે સત્સંગ થયો છે, હું પ્રમુખ સ્વામીને ભગવાન માનું છું. જબરદસ્ત કહેવાય, મહાન કહેવાવ તમે. પણ કેવી રીતે માનતા થયા? અને એમણે જે કથા કીધી અસાધારણ. લોકો કેમ પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ છે તેમ માને છે? થાઉઝન્ડ્સ ઓફ રીઝન્સ. હજારો કારણો છે, હજારો અનુભવો છે. વ્યક્તિએ અલગ અનુભવ છે. વ્યક્તિએ કોઈ અલગ અંદરથી અવાજ ઉઠ્યો છે એટલે ભગવાન પ્રગટ માને છે. ભાઈ પ્રમુખ સ્વામી મહારાજને કેટલાક લોકો જિંદગીમાં મળ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા તો નથી, એમના ચરણ સ્પર્શ કરવાની હજુ તક મળી નથી. કેટલાય લોકો એવા છે જેમણે પ્રમુખ સ્વામી મહારાજને માત્ર કેલેન્ડરના ફોટામાં જોયા છે અને માત્ર વિડીયોમાં જોયા છે અને આમાં ભગવાન પ્રગટ છે તેમ માને છે. કેવી રીતે માને છે? ક્યાંથી અનુભવોની અંદર સરવાણી ફૂટે છે? કેવી રીતે અંદરથી કોઈ હલાવે છે? આ લોહી જે અંદર ફરે છે આ 5-6 ફૂટની કાયામાં, એ ક્યારેક અચાનક દોડતું થઈ જાય છે, હૃદય ધબકવા માંડે છે, લાગે કે આ ભગવાન પ્રગટ છે. કેવી રીતે થાય છે? આ ભાઈ પાસે તેમને એક વિશેષ ઉદાહરણ મળ્યું. પૂછ્યું તમે કેવી રીતે ભગવાનને, પ્રમુખ સ્વામી મહારાજને પ્રગટ માનો છો? ભગવાનનું પ્રગટ સ્વરૂપ કેવી રીતે માનો છો? ક્યાંથી તમને આવી ખબર પડી? એમણે કહ્યું કે સ્વામી, એક ખરાબ પ્રસંગમાંથી હું પસાર થતો હતો. બન્યું તો એવું, હું મૂળ રાજકોટનો વતની. આ હું મારી વાત નથી કરતો, આ 2 જણા મારી સામે શંકાથી જોવે છે. હું રાજકોટ, પેલા ભાઈની વાત છે. હું રાજકોટનો વતની અને રાજકોટમાં બાળપણથી મારો એક પાડોશી વડીલ મને સ્મશાન ગૃહ તરફ લઈ જાય. હાલો આપણે ત્યાં ફરવા જઈએ. ખબર ને અમુકના આવા વિચિત્ર શોખ હોય છે. ત્યાં સ્મશાન ગૃહમાં એ ફરવા લઈ જાય અને સ્મશાન ગૃહમાં મળતા બળતા હોય ત્યાં બેસાડે. જોયું આપણું આવું થવાનું છે. ત્યારે મારી ઉંમર 11 વર્ષની હતી. એમ થયું કે ખરેખર આ જિંદગીનો અંત તો આવો જ આવવાનો છે. અને આ મળતા બળતા જોઈને હું અંદરથી નાસ્તિક જેવો થઈ ગયો. એવામાં એક દાઢીવાળા બાવાનો યોગ થયો. દાઢી રાખે, જટા રાખે, પોતાની જાતને ભગવાન કેવડાવે અને પોતાની જાતને જબરજસ્ત પ્રવચનો દ્વારા આખી દુનિયામાં વિસ્તારે
અને બહુ પ્રસિદ્ધ પૂનામાં એમનો બહુ મોટો આશ્રમ, પછી અમેરિકામાં ઓરેગોન સ્ટેટમાં આશ્રમ કર્યો, પોતાના નામનું એક પૂરમ બનાવ્યું. એ મહાત્મા એક જગ્યાએ મને ભટકાઈ ગયા ને એની ફિલોસોફી બહુ ગમી ગઈ, કારણ કે અંતે કરી મોજ જ કરવાની જિંદગીમાં એમણે આપણને એવું શીખવ્યું અને એ ગમ્યું, એટલે સંપૂર્ણ એ માર્ગે વળી ગયો. અને હું એસએસસીમાં હતો ત્યારથી ભગવા કપડા પહેરી દા, ભગવો જબ્બો ને ભગવો લેંઘો, એ માથે જટા વધારવાની, દાઢી વધારવાની, બિંદાસ ફરવાનું, અને જે અંદરથી ઈચ્છા આવે તે જ કરવાનું, કોઈની ચિંતા નહીં કરવાની, દુનિયાની ચિંતા નહીં કરવાની, એમ મન ફાવે તેમ વર્ત હતો. ભણ્યો જરા તેજસ્વી તો ભણવામાં, એટલે આગળ વધ્યો. અને લગ્ન માટે પછી બધાએ બહુ આગ્રહ કર્યો કે હવે તું લગ્ન કરી લે, પણ બહુ ઈચ્છા નહોતી, કારણ કે આમ અલગારી ફરવામાં વધારે આનંદ આવતો હતો. પણ લગ્ન કરવાના થયા એટલે બધાએ કહ્યું હવે તો આ ભગવા કપડા કાઢ, આ દાઢું ઉતાર ને સરસ ક્લીન શેવ થા. એટલે જરા એવી રીતે પાછો રહેવા લાગ્યો. અને પછી મને એક બહુ મોટી ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ મળી અને મારે પરદેશ આવવાનું થયું. પરદેશ આવીને પણ હું બહુ સારામાં સારી રીતે સેટલ થયો, પૈસા પણ ખૂબ સારામાં સારી રીતે કમાયો, પ્રતિષ્ઠા પણ સારામાં સારી રીતે કમાયો. અને ભગવાન જેવું કઈ છે નહીં, કોઈ દુનિયામાં કોઈ સંત મહાત્મા કોઈનામાં કાંઈ નથી, માત્ર વિચારોની આપલે સિવાય કાંઈ નથી, આમ માનીને આનંદ કરતો. પણ એમાં એક દિવસ બહુ જબરજસ્ત બનાવ બન્યો. હું કે એક બાબતમાં માનું, ભૃગુ સંહિતા ગ્રંથમાં માનું, એ જ્યોતિષનો એક ગ્રંથ છે. એક વખત સાઉથ ઇન્ડિયા ગયો હતો, એક જ્યોતિષભાઈ મળ્યા, એમણે કહ્યું કે હું તમને જોઈ આપું, તમારા ભવિષ્યનું ફળ જોઈ આપું. જોઈ આપો. મારા ખ્યાલથી તમારામાંથી કોઈને ભૃગુ સંહિતા વિશે પરિચય હોય તો એટલો ખ્યાલ હશે કે ભૃગુ સંહિતા એ મેથેમેટિકલ નોલેજ છે, ગાણિતિક જ્ઞાન છે. એમાં ગણિતની ગણતરીઓ પ્રમાણે જ માણસની અત્યારની જે માનસિક સ્થિતિ છે તેના આધારે તેનું ભવિષ્ય શું છે તે નક્કી થાય. બહુ જબરજસ્ત ગ્રંથ છે. એ અંધશ્રદ્ધાનો ગ્રંથ નથી, પણ ચોક્કસાએ ભરેલો ગ્રંથ છે. આ ભાઈને પેલા ભૃગુ સંહિતા વાળા એમ કહ્યું કે મારે તમારું મૃત્યુ ક્યારે છે તે તમને કેવું છે, બોલો કહી દઉં? ઓહો હો, બહુ મળતા બળતા જોયા છે, અદભુત, ચાલો કો મારું મૃત્યુ ક્યારે થશે? એમણે કહ્યું કે જો ભાઈ આ અત્યારે 1996 ચાલે છે અને 1996માં હવે થોડાક મહિનાઓ બાકી છે પૂરા થવામાં. તમારું મૃત્યુ તમારું મૃત્યુ 1997ના પહેલા 3 મહિનામાં છે. એટલે આમણે કહ્યું કે એમ નહીં, તમને પરફેક્ટ કયો, પરફેક્ટ ગણિત કરી કીધું તમારું મૃત્યુ 1997ના માર્ચ મહિનામાં છે. એમ લાગ્યું કે હા તો બધા ઘણી કહેતા હોય કે બહુ આમાં રસ લેવા જેવો નથી હોતો, અને જ્યોતિષીઓ બધા અમુક એવા હોય જ. અમને વિનોદ ભટ્ટે એક પ્રસંગ કર્યો હતો કે એક વખત અમદાવાદથી રાજકોટ અખિલ ભારતીય જ્યોતિષ માર્તંડ મહાસંમેલન હતું, તેમાં બસમાં જ્યોતિષ બધા ભરીને જતા હતા, બધા જોશીઓ જતા હતા. અખિલ ભારતીય જ્યોતિષ મહામાર્તંડ સંમેલન, આખા ભારતના શ્રેષ્ઠ જ્યોતિષીઓ આવ્યા હતા. અને બસ ચોટીલા પાસે આવી અને અટકી, અને એમાં પહેલા ટાયરમાં પંચર પડ્યું, પાછલા ટાયરમાં પણ પંચર પડ્યું, અને પછી એ લોકો 3.5 કલાકે 3 કલાકમાં રાજકોટ પહોંચે ને એટલે 30 કલાકે પહોંચ્યા. કઈ પછી અકસ્માત નડ્યો, ભૂખ્યા તરસ્યા, ડાહા જેવા રહ્યા, બહુ હેરાન થયા. પછી એના ઉપર એક કોમેન્ટ આવી કે આ 60 જ્યોતિષીઓ અંદર મર્યા, તેમાંથી એકેયની હુજ્યું નહીં, કે આમાં ન બેસાયા બસમાં, જોશ જો ભાઈ આમાં આપણું શું થશે, એકેયને હુજ્યું નહીં. અને એને પોતાના જોશ નથી જોતા આવડતા તો એ કે આ પ્રસંગ મને એમ થયું કે આ તો બધા કે જ્યોતિષીઓ પણ કઈ બહુ સાચું હોય નહીં. પણ ભૃગુ સંહિતાનું નામ હતું, એમ થયું કે આપણે કોઈ બીજા વિદ્વાનને પૂછીએ. એક બીજા વિદ્વાનને પૂછ્યું, ભૃગુ સંહિતાનો જાણકાર, કે ભાઈ ક્યારે લાગે છે આપણું મૃત્યુ, જુઓ ને. એ તરત કહી દીધું માર્ચ 1997. અને ત્રીજાને પૂછ્યું તમને કેમ લાગે છે આપણું મૃત્યુ, એને કીધું માર્ચ 1997. એટલે આ તો પાકું થઈ ગયું લાગે છે. એમ લાગ્યું કે લોચો ભૃગુ સંહિતામાં જ છે. હવે આપણે વરાહમિહિરની બૃહદ સંહિતા પકડીએ. એટલે બૃહદ સંહિતાનો કોઈ વિદ્વાન હતો, એને પૂછ્યું ભાઈ મારું મૃત્યુ ક્યારે થઈ શકે, તમે મને કહી શકો? કે માર્ચ 1997. હવે તો પાકું થઈ ગયું, પણ કે પડસેવા દેવાશે. એમ કરતા કરતા ઓક્ટોબર મહિનો આવી ગયો. હવે માત્ર 5-6 મહિના બાકી હતા, અને હવે આમ થવા મળ્યું કે લોચો તો પડવાનો જ છે આરો કંઈક. નવેમ્બર આવ્યો ત્યારે તો બહુ ટેન્શન વધી ગયું કે મારું મૃત્યુ તો ફિક્સ જ છે, એમાં કોઈ જ સવાલ નથી. કે આટલા લોકો, એને મેં કોઈ પૂર્વ ભૂમિકા આપી નથી ને મને કહે છે તો સાચું જ હોય.
અને આ મારે બે નાના બાળકો અને આટલો વ્યવસાય, આ બધાનું શું થશે, કેવું થશે, પત્ની, બધાનું શું થશે, મૂંઝવણ વધી ગઈ. અને મોતનો અત્યાર સુધી ડર નહોતો લાગતો. રાજકોટમાં બળતા બળતા જોયા હતા, પણ હવે એમ લાગ્યું હારું માળું બળશે, એનું ટેન્શન વધ્યું. અને એમ કરતા કરતા માનસિક એટલો બધો અશાંત થઈ ગયો કે ઊંઘ ઉડી ગઈ, સ્વાસ્થ્ય ઉપર અસર થઈ, બહુ જ મૂંઝાયો. તે વખતે મારો એક મામાનો દીકરો જેનું નામ નીતિન ગઢિયા, એ લેબેનોનથી દુબઈ આવ્યો. એણે મને કહ્યું, શું કેમ બહુ આ મૂંઝવણમાં દેખાય છે, કઈ તકલીફ છે? એને કહ્યું, ભાઈ જો તકલીફ કઈ નથી, પણ આ મારે કોઈને કહેવાય નહીં એવો એક પ્રશ્ન આવી ગયો છે ને બહુ જ મૂંઝાવું છું. કે શું? કે તને ખબર છે હું માર્ચ 1997 મરી જવાનો છું. અરે કે શું ભલા માણસ, આવો જોરદાર બેઠો છે ને શરીર તારું આવું છે ને, શું કઈ રોગ બોગ થયો છે? અરે શાનો રોગ થાય, પણ આ જ્યોતિષો કહી ગયા છે. અરે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, આ જ્યોતિષીઓ તો કે બધા. તો કે ના એવું નહીં, તને ખબર નથી ભૃગુ સંહિતા શું કહેવાય, આટલા આટલા લોકોએ મને કહ્યું છે. અને હું રડી પડ્યો, મારું ફિક્સ થશે ને મારા છોકરાઓનું શું થશે, બહુ નાના બાળકો છે. તો કે કઈ ચિંતા કરમાં, ચાલ તું પ્રમુખ સ્વામી મહારાજ પાસે. એ કે જો ભાઈ મને છે ને સ્વામિનારાયણ બાવાઓમાં સાધુમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, તું મને એ વાત રેવા દે, તું ચાલ તો ખરા પ્રમુખ સ્વામી મહારાજ પાસે. આપણે જઈએ. સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ છે, 1996 નવેમ્બર, છેલ્લું અઠવાડિયું. મને પરાણે ઉચકીને કે તું ચાલ સુરત, અને મેં બહુ ના પાડી પણ ઉચકીને પરાણે સુરત લઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ ગઈ હતી. બીજા દિવસે અમે પહોંચ્યા. સવારે પૂજા કરીને પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારામાં દાખલ થઈ રહ્યા હતા. ત્યાં નીતિનભાઈને પ્રમુખ સ્વામી મહારાજે જોયા, એમને બોલાવ્યો, નીતિન ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો? હાથ જોડે, બાપા આ એક કેસ લઈને આવ્યો છો. સ્વામી કે સારું, આશીર્વાદ છે. શું પ્રશ્ન? સ્વામી બહુ ગભરાઈ ગયો. સ્વામી કે આશીર્વાદ છે. કે એમની બાપા રૂબરૂ મળવું પડ્યું છે, અંદર ઉતારામાં રૂબરૂ મળવું પડ્યું છે, જરા કેસ ગંભીર છે, મળીએ. ઉતારામાં મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહાની સાંભળી, હાથમાં જળ લીધું, કંઠી માગી, કંઠી લીધી, હાથ માગ્યો, પાણી આપ્યું, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાત અહમ મંત્ર બોલ્યા. અને હું હજુ કઈ વિચાર કરું તે પેલા તો મારા ગળામાં એમણે કંઠી ઘાલી દીધી. જો કે મને કઈ બહુ શ્રદ્ધા નહોતી. પછી પ્રમુખ સ્વામી મહારાજે હાથ પકડીને બોલ્યા, આજે આપણે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો છે અને હવે કાળ કર્મ આપણું કાંઈ બગાડી શકે નહીં, આપણને ભગવાન મળ્યા, હવે કોઈ ચિંતા કરવાની નહીં, ભગવાનનો આશરો, જાઓ તમારો વાળ પણ વાંકો નહીં થાય. સ્વામી ક્યાં ખબર છે મારો વાળ કોના હાથમાં છે? વાંધો નહીં, ભલે એ કહેતા, પણ આપણે તો જાણીએ જ છીએ માર્ચ 1997 પાકું જ છે. ઉભા થઈને બહાર નીકળ્યા. નીતિનભાઈએ કહ્યું હવે હિંમત રાખજે. રાખીશું, પણ કાંઈ એમાં બહુ ફેરફાર થવાનો નથી નીતિન, કારણ કે આ ગળામાં એક દોરો નાખવાથી ઓછો કઈ ફરક પડવાનો છે ભાઈ. અને એમ કરતા કરતા ફેબ્રુઆરી મહિનાનો અંત આવ્યો અને ફેબ્રુઆરીના દિવસો નજીક આવવા લાગ્યા. અને ત્યારે હવે ખરેખર પગમાં ધ્રુજારી થવા માંડી, હાથમાં હથેળીઓમાં પરસેવો ઓળવા માંડ્યો, જે ભયના ચિહ્નો છે બધા, પરસેવો ઓળવા માંડ્યો. અને અહોરાત્રે વિચાર આવે કે હારું પછી શું થશે, ક્યાં જઈશું, શું થશે, એનું ટેન્શન રહ્યા કરે. અને પછી એમની બાજુમાં જે ભાઈ બેઠા હતા એમની ઓળખાણ કરી, આ નરેન્દ્ર જૈન, મારો પાકો મિત્ર. એ નરેન્દ્રને મેં કહ્યું કે નરેન્દ્ર, હવે આ ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું આવી ગયું છે, હવે માર્ચ તો આ બેઠો અને હું હવે નથી રહેવાનો. અરે કે શું વાત કરે છે અશોક, મૂંઝાઈશ નહીં. જો ભાઈ હવે મૂંઝાવાનો કોઈ સ્કોપ બાકી નથી, જવાનું ફિક્સ છે. અને હું તને મારું આ બેંક બેલેન્સ બતાવી દઉં, અને મારી આ પત્ની અને મારા બે બાળકો એની તું સંભાળ રાખજે, તારા ઉપર ભરોસો છે, તું એની જરા સંભાળ રાખજે. અને તું ગમે તેમ કરીને દુઃખ ન પડે એટલું કરજે, મારા વતી એટલું સંભાળજે. અરે કે તું આમ હિંમત રાખ. પણ કે હું તો ઢગલો થઈ ગયો અને કઈ કહી શક્યો નહીં આગળ. પછી બીજો દિવસ કે ત્રીજો દિવસ અચાનક નીતિનભાઈનો ફોન આવ્યો કે અશોક તને ગુડ ન્યૂઝ આપવાના. કે શું ગુડ ન્યૂઝ છે? કે તને ખબર પડી પ્રમુખ સ્વામી દુબઈ આવે છે. તો ભલે ના આવતા, વાંધો નથી કઈ. અરે પણ કે ગુડ ન્યૂઝ, ત્યાં સ્વામી તને લાભ મળશે. હોઈએ તો કોને ખબર શું થવાનું છે, જોઈએ. ક્યારે આવવાના પ્રમુખ સ્વામી? ફલાણી તારીખે આવવાના છે, અને તું એરપોર્ટ ઉપર ખાસ લેવા જજે, સ્વામીને લેવા જજે. તારીખ આવી ગઈ. પ્રમુખ સ્વામીને એરપોર્ટ ઉપર લેવા ગયો અને એરપોર્ટ ઉપર પ્રમુખ સ્વામીને લેવા માટે બીજા બધા હરિભક્તો આવ્યા હતા.
પ્રમુખ સમાજને પગે લાગ્યો, સ્વામી જય સ્વામિનારાયણ. બાપા ઓળખી ગયા, જય સ્વામિનારાયણ, આશીર્વાદ. બાપાને કહ્યું, સ્વામી મર્સિડીઝ ગાડી લઈને આવ્યો છું, મારી ગાડીમાં આપ બેસો તો હું આપને ઉતારે લઈ જાઉં. મને બધા જ જ્યોતિષે કહ્યું હતું કે તારું મૃત્યુ કાર એક્સિડન્ટમાં થવાનું છે. મેં પ્રમુખ સાહેબને કહ્યું, મેં જો કે એમને નહોતું કહ્યું, મને જ્યોતિષીઓએ આવું કહ્યું છે, પણ મેં પ્રમુખ સાહેબને કહ્યું કે મારી ગાડીમાં બેસો અને આપણે જે, હું તો ભૂલી ગયો તો બધું, પણ કે એમને કહ્યું ત્યારે પ્રમુખ સાહેબે કહ્યું, ના તારી ગાડીમાં નહીં, આ રોહિતભાઈની ગાડીમાં બેસીશું. એટલે મને પાકું થઈ ગયું કે આને પેલી તો ખબર લાગે જ છે. પણ એમણે પછી મને પાછું કહ્યું કે આ ઠાકોરજી છે ને નિર્ભય સ્વામી તારી ગાડીમાં બેસશે. અને પછી અમે ઉતારે ગયા, હું પગે લાગીને જતો હતો, સ્વામી હું જાઉં છું રોહિતભાઈના ઘરેથી. પ્રમુખ સાહેબે કહ્યું કે, મેં કહ્યું સ્વામી કઈ સેવા? તો કે કાંઈ વાંધો, તમારે રોજ આવું. અને નિર્ભય સ્વામી છે એ ઠાકોરજીને લઈને સભામાં જાય, પૂજામાં જાય ત્યારે તમારે એમને લઈ જવા અને લાવવા, આટલું તમારે કામ કરવાનું. કે ભલે વાંધો નહીં. પણ એ પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હોય એટલે કેવો આનંદ ને કેવો ઉત્સાહ, ને સવાર પૂજા અને પછી કથા, અને પહેલી સવારે પાછી કથા અને દોડા દોડીને સાંજે સભાઓ, રાત્રે પાછું કંઈક નાનું મોટું સ્વામી બાપા બેઠા હોય ને એમ કરતા કરતા સ્વામી બાપાને જવાનો દિવસ આવી ગયો. અને પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ ઉપર બેઠા હતા, વિદાય લઈ રહ્યા હતા. એરપોર્ટની લાઉન્જમાં હું એમને પગે લાગવા ગયો અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં હું ધ્રુસકે રડી પડ્યો, સ્વામી પેલી તારીખ જતી રહી. ત્યારે બાપા બોલ્યા, જતી જ રહે ને, તમારી ગાડીમાં એટલા માટે ઠાકોરજી બેસાડ્યા હતા. મારી જિંદગીમાં હું કોઈ દિવસ માનું નહીં, મને કાળ થકી કોણ ઉગારી શકે, મને મૃત્યુ થકી કોણ બચાવી શકે. મૃત્યુ ઉપર પણ કોઈનો કંટ્રોલ હોય તો એ ભગવાનનો જ હોય. કોણ મને બચાવી શકે? હું એમ માનું છું કે આ મારા માટે ભગવાન છે. અશોકભાઈ કોટેચા એક ઉદાહરણ છે. હજારો લોકોના હજારો અનુભવ છે. લોકો એમ પૂછે છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન કેમ કહો છો, તમે કેમ પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહો છો? ભાઈ શાસ્ત્રો મૂકો બાજુએ. શાસ્ત્રોના શબ્દો એ પ્રતીતિના આગળના ઉપરના સ્ટેજ છે, પણ લોકોના અનુભવ લોકોને ક્યાં લઈ જાય છે? મને લાગે છે આપણું પેટ હવે અંદરથી પોકારે છે. આપણે ફરીથી મળીએ ત્યારે આગળની વાત કરીશું. જય સ્વામિનારાયણ. 4 વાગે ફરીથી. જય સ્વામિનારાયણ.